નોર્મલ ડિલિવરી દ્વારા બાળકનો જન્મ કરાવવાની પ્રક્રિયામાં થતો દુખાવો, જેને લેબર પેઇન કહેવામાં આવે છે, એ વન ઓફ ધ મોસ્ટ સિવિયર પેઇનફુલ કન્ડિશન એટલે કે અત્યંત પીડાદાયક પરિસ્થિતિઓમાંની એક પરિસ્થિતિ છે. એ આપણે સૌ જાણીએ છીએ. નોર્મલ ડિલિવરી ચોક્કસપણે સ્ત્રીરોગ નિષ્ણાત એટલે કે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા જ કરાવવામાં આવે છે, પણ આ નોર્મલ ડિલિવરીને પેઇનલેસ એટલે કે પીડારહિત બનાવવાનું કામ એનાસ્થેટિસ્ટ ડૉક્ટરનું હોય છે. નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર વિરેન. હું એક એનાસ્થેટિસ્ટ છું અને છેલ્લા 15 વર્ષથી એનાસ્થેસિયા અને આઈસીયુની પ્રેક્ટિસ કરી રહ્યો છું. એપિડ્યુરલ એનાલ્જેસિયા એ પેઇનલેસ નોર્મલ ડિલિવરી કરાવવા માટેનો એક ખૂબ જ સારો વિકલ્પ હોય છે. આ માટે યોગ્ય સમયે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા એનાસ્થેટિસ્ટ ડૉક્ટરને જાણ કરવામાં આવતી હોય છે. એનાસ્થેટિસ્ટ ડૉક્ટર દર્દીના કમરના ભાગમાં યોગ્ય લેવલ ઉપર યોગ્ય સમયે એપિડ્યુરલ સ્પેસ નામની જગ્યામાં એક ઇન્જેક્શન આપતા હોય છે અને ત્યાં નાયલોનની પાતળી દોરી જેવું એક કેથેટર પણ મૂકવામાં આવતું હોય છે, જેમાંથી જરૂર પડીએ સમયાંતરે અથવા તો કન્ટિન્યુઅસલી એનાસ્થેસિયાની દવાઓ આપવામાં આવતી હોય છે. આ દવાઓ એનાસ્થેટિસ્ટ દ્વારા એવી રીતે ચોક્કસપણે પસંદ કરવામાં આવે છે કે જેથી કરીને દર્દી પૂરેપૂરા ભાનમાં રહે છે, છતાં પણ એને પ્રસવ પીડામાંથી 80થી 90% જેટલી રાહત મળે છે. અને સાથે સાથે દર્દી ભાનમાં હોવાના કારણે સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટરની સલાહ પ્રમાણે દર્દી પ્રસૂતિની પ્રક્રિયામાં પોતાનો પૂરેપૂરો સહકાર પણ આપી શકે છે. એપિડ્યુરલ એનાલ્જેસિયા પદ્ધતિનો એક બીજો ફાયદો એ પણ છે કે જો નોર્મલ ડિલિવરી ન થઈ શકે અને કોઈ કારણસર ઓપરેશન કરવાની જરૂર પડે તો ઓપરેશન માટે જે એનાસ્થેસિયાની જરૂર પડે છે એ એનાસ્થેસિયાના ઇન્જેક્શન પણ એપિડ્યુરલ એનાલ્જેસિયા માટે જે કેથેટર મૂકેલું હોય છે આ જ કેથેટરમાંથી દવાઓ આપી અને એનાસ્થેસિયા આપવામાં આવે છે, જેથી કરીને બીજી વખત કમરમાં ઇન્જેક્શન આપવાની જરૂર મોટા ભાગે પડતી હોતી નથી. પેઇનલેસ નોર્મલ ડિલિવરી અથવા એપિડ્યુરલ એનાલ્જેસિયા માટેની વધુ વિગતો માટે તમારા ગાયનેકોલોજીસ્ટનો અને ચોક્કસપણે એનાસ્થેટિસ્ટ ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. મિત્રો, એનાસ્થેસિયા, આઈસીયુ અથવા વેન્ટિલેટર રિલેટેડ કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો.